નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે મરચીના ફિલ્ડની અંદર જે પ્રોડક્ટ વાપરેલી છે એના રિવ્યૂ માટે આવ્યા છીએ. તો સૌથી પહેલાં ભાઈનું નામ, ગામ અને એમના મોઢે જ સાંભળીએ શું પ્રશ્ન હતો અને શું રિઝલ્ટ મળ્યું અને કેટલા અંતરની અંદર કેટલા દિવસે મળ્યું. તો ભાઈ સૌથી પહેલાં તમારું નામ જણાવો. મારું નામ મકવાણા વિપુલ જેઠાભાઈ, ગામ કુંદણી, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. આ દવા મેં વાયરસની વાપરી હતી અને આ ફંગીસાઇડની વાપરી. બરાબર. હવે આની અંદર પ્રશ્ન શું હતો? પહેલા તો ગ્રોથ નથી થતો. વાયરસનું પ્રમાણ, કોકડ વાયરસ કોકો હતો, નિકાલ આવી ગયો. બરાબર. એટલે વાયરસનું પ્રમાણ હતું, ગ્રોથ નથી થતો અને અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ફંગસનું હોય. એટલે એના માટે થઈને તમે ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ મારી અને 2 રાઉન્ડ માર્યા. તો પહેલો રાઉન્ડ જે માર્યો એના દિવસો કેટલા દિવસ પછી તમને આમ રિઝલ્ટ દેખાડું ના ભાઈ રિઝલ્ટ સારું છે? 4 દિવસે. ઓકે. કારણ કે આજે 1 રાઉન્ડ માર્યો પછી એની જ પ્રોડક્ટનો બીજો રાઉન્ડ ક્યારે કોઈ ખેડૂત મારે કે 1 રાઉન્ડનું રિઝલ્ટ મળ્યું હોય પછી, બરાબર. તો આજે 4 દિવસ પછી તમને આ 1 રાઉન્ડ માર્યો એનું રિઝલ્ટ મળ્યું, ત્યાર પછી તમને બીજો રાઉન્ડ માર્યો. બીજા રાઉન્ડ ને પહેલા રાઉન્ડ ને બે ને અંતર કેટલું હતું? 4 દિવસ. એ 4 દિવસના ગાળે તમે 2 રાઉન્ડ માર્યા. હવે આજે જે બીજો રાઉન્ડ માર્યો એને કેટલા દિવસ થયા? એને 15 દિવસ થઈ ગયા. 15 દિવસ થઈ ગયા બીજો રાઉન્ડ માર્યો પછીના, બરાબર. તો બતાવો આપણે આ જ વસ્તુ કે આજની તારીખમાં વરસાદની અંદર તમે જુઓ કોઈની મરચી આવી નરવી નથી, કુકડ નથી, કોઈ ફૂગનો પ્રશ્ન નથી. અત્યારના સૌથી મોટા પ્રશ્ન મરચીની અંદર એવા છે મરચીમાંના ગોટા કે વાયરસ આવી ગયો હોય, કુકડ હોય છે અને ફૂગ હોય છે. અત્યારે ઘણા વિસ્તારો અમે એવા જોયા છે કે મરચી કાઢી નાખી છે, એટલા વાયરસના પ્રમાણ હતા. તો આજે એની અંદર તમને 2 રિઝલ્ટ મળ્યા, સંતોષકારક છે. કે આપણે વિકાસનું એની અંદર આપણે દર વખતે આપતા હોય છીએ ઓલ ક્રોપ પ્લસ. અમારા આ 3 પ્રોડક્ટનો સેટ છે, વાયરસ કંટ્રોલ, ફંગી સ્ટોપ અને ઓલ ક્રોપ પ્લસ. પણ આ તો તમારી પાસે જે પ્રોડક્ટ પડી હતી ગ્રોથની, તમને ભેગી ઈ નખાવડાવી હતી. એનું નામ શું? એ પ્રોડક્ટનું આમ દેશી ભાષામાં તો પટારો કે ને, દેશી ભાષામાં પટારો કે, પણ એનું આપણે એનર્જી પાવર નામ છે, બરાબર. આપણે ઓલ ક્રોપ પ્લસ નખાવતા હોય છે, પણ એ ભાઈ પાસે એનર્જી પાવર હતી એટલે કે આ ગ્રોથ ની મારી પાસે પડી છે એટલે ગ્રોથ ની આપણે નહોતી આપીને એની ભેગી એમને ઈ નાખી દીધું. તો ઈ દેવાનું રિઝલ્ટ પણ તમને સારું મળ્યું, બરાબર. મતલબ શું છે, કાંઈ પણ વસ્તુ હોય, આજે ફંગસની, વાયરસની 2 પ્રોડક્ટ આપતા તેની ભેગી ત્રીજી પ્રોડક્ટ આપવાનું કારણ શું કે કોઈ પણ છોડને વિકાસ હોય, ગ્રોથ સારો થાય, એ સિસ્ટમેટિક હોય એનું કે ફૂટ સારી બેવે, કુણપ રહે, ગ્રોથ થાય, નવી ડાળીઓ, નવી શાખાઓ ફૂટે, બરાબર. તો એ રીતની વસ્તુ તમે વાપરી અને તમે ખુશ છો બધી પ્રોડક્ટ વાપરીને. તો અમારા ખેડૂત મિત્રોને તમે કઈ સંદેશો આપવા માંગતા હોય 2 મિનિટ કે ભાઈ આ વસ્તુ વાપરવા પછી તમને શું ફાયદો થયો, કેવું રિઝલ્ટ મળ્યું, વપરાય કે ન વપરાય, તો એ 2 મિનિટ તમે કાંઈ પણ સંદેશો 2 રાઉન્ડ મારો એટલે ખબર પડી જાય. ઓકે. કાંઈ પણ પ્રશ્ન હોય, વાયરસ હોય, ફંગસ હોય, 2 રાઉન્ડ મારો એટલે ઓટોમેટિક રિઝલ્ટ પોતાની સામે મળી જાય. ઓકે. હવે આ વસ્તુ તમને મળી હતી ક્યાંથી? આપણે જૈવિક મોલ માંથી જનકભાઈ. બરાબર. જનકભાઈ, આપણે એગ્રોનું નામ, તમારું નામ અને મોબાઈલ નંબર. મારો એગ્રોનું નામ છે જૈવિક મોલ, જે જસદણ ગઢડિયા રોડ ઉપર આવેલો છે. મારું નામ છે જનકભાઈ અને મોબાઈલ નંબર છે 814008 77 996. બરાબર. એટલે આ જસદણની આજુબાજુના વિસ્તારમાંથી આપણી એમઆર પ્રોડક્ટની કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો જનકભાઈ ત્યાંથી જૈવિક એગ્રો મોલમાં બધી જ વસ્તુ હાજર સ્ટોકમાં મળી જશે. એકવાર રૂબરૂ વિઝિટ કરો, અડધામાં વાપરો. અમે તો આપણે તો એ જ કહીએ જનકભાઈ બધા ખેડૂતને કે અડધા પાકની અંદર વાપરો અને અડધામાં ન વાપરો, અથવા તો અડધામાં તમે જે બીજું રેગ્યુલર વાપરતા એ વાપરો. તો તમને 2 વસ્તુનો ભાવથી લઈને રિઝલ્ટ સુધીનો બધો તફાવત ખબર પડશે અને તો આખી આપણે જે કહીએ ને સાચી વસ્તુના માર્ગે આપણે તો હાલી શકશું. અમે હંમેશા વપરાઈએ ને અશ્વિનભાઈ, તો એમાં એવું કરીએ કે આખા ખેતરમાં વાપરવું હોય તો 5-6 બાકી રાખો, સરળ તમે મેકી દો, તમને કમ્પેરિઝન થાય. બધી વસ્તુ આપણને ખ્યાલ તો જ હોય કે આની અંદર આપણે જે પૈસા ખર્ચા છે એનું રિઝલ્ટ શું મળ્યું. અને આપણી હંમેશા ભાવના એ છે ખેડૂતને 100% પરિણામ દરેક પ્રોડક્ટનું મળે. પણ એ આપણે બતાવી ક્યારે શકશું? કાંઈ વસ્તુ બાકી રાખીએ છીએ તો ભલે 2 સા, 3 સા, 5 સા કે અડધામાં વાપરવું હોય, બરાબર. પિયતની પ્રોડક્ટ હોય તો આપણે એવી રીતે વપરાવી છીએ, છંટકાવની દરેક પ્રોડક્ટ આપણે એવી રીતે વપરાવી છીએ. તો આની અંદર તમારે કાંઈ કોઈ ખેડૂતોને, કોઈ વેપારી મિત્રોને કઈ મેસેજ દેવો હોય તો તમે આપી શકો જનકભાઈ. મારું ભલામણ તો ખેડૂત મિત્રોને હંમેશા એક જ રહેશે કે ભાઈ તમે કોઈ પણ પ્રોડક્ટ વાપરો, પણ 5 દિવસ જાય તો એમના રિઝલ્ટ જોવો કે ભાઈ આમાં તફાવત શું છે, કે ભાઈ આપણે ઓલી પ્રોડક્ટ વાપરી એમાં શું તફાવત છે, આમાં શું તફાવત છે. અને ઓવરઓલ ખેતીનો ખર્ચો ઘટે અને પ્લસ આપણે ઓર્ગેનિક તરફ એક પગલું 2 ડગલા આગળ વધીએ અને કેમિકલ ઓછું કરીએ, એ મારી ભલામણ રહેશે. બરાબર. ખૂબ ખૂબ આભાર
તમે બંને આ મિત્ર માહિતી આપી, ઇન્ટરવ્યુ આપ્યું અને ખેડૂત મિત્રોને આ સંદેશ આપ્યો કે ભાઈ 1 વાર 2 વાર આ પ્રોડક્ટ વાપરવા જેવી. 100% તમે 2 વાર વાપરશો એટલે તમને તમારું રિઝલ્ટ અંદર સામે આવશે. પછી તમે ઓટોમેટિક આપણે નહીં કહેવું પડે, પછી ઓટોમેટિક ખેડૂત વાપરશે. નમસ્કાર.